નમસ્કાર. વેધર એનાલિસિસ તો મેં કરી દીધું છે અને એમાં મોટાભાગની બધી જ માહિતી આપી દીધી છે, પણ એના પછી એક અપડેટ આવી છે અને અપડેટ જે આ મેપ તમને પાછળ દેખાતો હશે, હવામાન વિભાગે બહુ જ બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે, ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને જ્યાં સુધી વેધર એનાલિસિસ કર્યું ત્યાં સુધી મોટાભાગના જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ નહોતું આપવામાં આવ્યું. પણ લેટેસ્ટ આગાહી પ્રમાણે હવામાન વિભાગની જે આગાહી છે, જે આજનું બુલેટિન છે એ પ્રમાણે મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણા બધા જિલ્લાઓમાં અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ વરસાદની સંભાવનાઓ વધી ગઈ છે. રેડ એલર્ટ કેટલા વિસ્તારમાં આપવામાં આવ્યું છે? તો પહેલાં તો દેવભૂમિ દ્વારકાથી સ્ટાર્ટ કરવું છે, કારણ કે ત્યાં વરસાદ થોડો ધીરે થઈ ગયો હતો. સૌરાષ્ટ્રના ભાગોમાં જે અતિથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો એમાં આજે થોડી બ્રેક લાગી હતી, પણ આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આજે પણ અતિભારે વરસાદ પડવાની ત્યાં સંભાવના છે. અમરેલી, ભાવનગરમાં પણ અતિથી અતિભારે વરસાદ પડશે. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, એટલે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને દાહોદ. એટલે આજે કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં સામાન્ય મધ્યમ વરસાદ પડશે. આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે, ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના લોકો જે રાહ જોઈ રહ્યા હતા કે ત્યાં વરસાદ નથી પડી રહ્યો, એ ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આ બાજુ ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, એટલે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં અને કચ્છમાં બધી જ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ભારે વરસાદ પડશે, ઓરેન્જ એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે ત્યાં અતિભારે વરસાદ પડશે અને જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ હવામાન વિભાગની એકદમ લેટેસ્ટ આગાહી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં પવન ફૂંકાશે, ગાજવીજ સાથે વરસાદ પડશે અને આજે જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો એ બધા જ વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રના ભાગો છે એની હાલત હવે શું થશે જોવાનું છે, પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે સારો એવો વરસાદ પડી જશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા શહેરોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી એ ભયાનક છે, ચિંતાજનક છે. હવામાન નિષ્ણાંતોનું પણ માનવું છે કે હજુ 2-3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ સારો એવો પડશે, એના પછી નવી એક સિસ્ટમ આવશે અને સિસ્ટમની અસર ધીરે ધીરે થતી જશે.